બુદ્ધિથી બનાવેલું નહોતું ને એમાં તૂટી ગયું. નાના નાના ચેક ડેમો છે ને બધે છલકાઈ ગયા. બોડે માર્યું છે મગરથી સાવધાન. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. ને એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને આજે જવાનું છે માતાજીના નિવેદ લઈને. તો અમારે અહીંથી છે ને 10-12 કિલોમીટર થાય છે. એ ગીરમાં આવ્યું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજે, મજા આવશે. કારણ કે ગીરમાં થઈને જવાનું છે, નદીઓ આવશે વચ્ચે અને નદીમાં મગર હોય છે તો એ બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને એક મસ્ત લાઇક કરી દેજો. અને તમારા મિત્રોને વિડીયો સારો લાગે ને તો શેર કરી દેજો. બુદ્ધિથી બનાવેલું નહોતું ને એમાં તૂટી ગયું. બાકી એના કરતાં એમને આરસીસીનો ક્રોઝવે હત ને તો મસ્ત પાણી ઠેકી જાત. પાણી હોય એટલી ઘડી તકલીફ પડે. પાતો છે ને હવે આ ચાલુ રહે ત્યાં સુધી તકલીફ રહે અમને. એટલે આમાં વાહન આપવું છે ને બહુ અઘરું છે. જો શિયાળ જોવા મળ્યું છે. નાના નાના ચેક ડેમો છે ને બધે છલકાઈ ગયા છે. જો પાણી છે એમ જંગલમાંથી આવે છે. ઉપરવાસમાં છે ને જંગલ છે એટલે આવો નજારો જોવો હોય ને તો ગીરમાં જ આવવું પડે. તો નિવેદ લઈને માતાજી પૂગી ગયા છે ને આ અમારે છે ને માતાજીનો છે ને ગેટ છે. બાકી જો અહીં છે ને ભેહું જો પાણીમાં બેઠ્યું છે ને અહીં પાણીમાં છે ને બે વિભાગ દેખાતા હોય. જો એક નદીનું પાણી છે ને એ થોડુંક મેલું છે ને આ ઓકળાનું પાણી આવે છે ને એ એકદમ અત્યારે છે નીર જેવું આવે છે. જો અહીં છે ને પાણીના બે વિભાગ દેખાય. બાકી સામે છે ને માતાજીનું મંદિર છે. તો હાલો પહેલાં માતાજીના નિવેદ કરી આવીએ ને પછી બેક સિનેમેટિક શોટ ને એવું બધું લેવું. હાલો પહેલાં છે ને માતાજીના નિવેદ કરી લઈએ. બાકી જો આમ છે ને પાણી જો કેટલું જાય છે નદીમાં. ને માતાજીના મંદિર ઉપર છે ને એક મોરલો બેહાડેલો છે. દરિયો એ જે પવનની દિશા હોય ને એ બાજુ એ ફરતો હોય ને સવારે કંઈક એમાં અલાર્મ કે એવું કંઈક સેટ કરેલું હોય ત્યારે એ બોલે હોય તે. તો બસ આવું છે અમારું માતાજીનું મંદિર. બાકી આ આખું છે ને એમનું મેદાન છે આખું. એક બે મોટા રૂમ છે. બાકી નદી જો કેમ છે. બાકી નિવેદ જવારવા માટે છે ને પાણી પણ છે ને મારે નદીમાંથી જ લેવું પડે, ઘરનું ના હાલે. હાલો પહેલાં પાણી ભરી લઈએ. કે પાણી તો ભરી લીધું, હવે માતાજીને નિવેદ જવારી લઈએ. માતાજીને છે ને 5 શેષ આય ધરવાની હોય, પછી 5 શેષ છે ને નદીમાં નાખવાની હોય. તો આ છે ને અમારે મંદિરની વર્ષોથી પરંપરા હાલી આવે છે. તો માતાજીનું શ્રીફળ છે ને એ બહાર ભાંગવાનું છે. એટલે કારણ કે મંદિરની અંદર છે ને સ્વચ્છતા જળવાઈ રહી એ માટે છે ને શ્રીફળ છે ને બહાર ભાંગવાનું છે. જો એનું અહીં છે ને ઓલું બનાવી નાખ્યું છે સ્ટેન્ડ. માતાજીને નિવેદ જવાર આવી ગયું છે. હવે છે ને નદીમાં છે ને જવારવાનું બાકી છે. તો આવી રીતે છે ને જો નદીમાં પણ 5 શેષું નાખવાની હોય. અત્યારે તો આમાં જે છે ને પાણી ડોરું છે. પછી આમાં ઢાલ કાચબા અને માછલા ને એવું બધું થઈ જાય ને પછી એ શેષ ખાઈ જતા હોય. જૂની પરંપરા છે, આવી રીતે હાલ્યા કરે. નિવેદ થઈ ગયા ને હવે છે ને કાકી આવ્યા છે ને તો કાકીને ઘરે જવું છે. અમારા કાકી છે ને અહીં નદીની કાંઠે જેની વાડી છે. તો છે ને પહેલાં ચા પાણી પી આવીને પછી નીકળીએ. ને જો અહીં તમને મગર બતાવું. જો આ છે ને આ છે મગર છે. જો જાય જો ટર્ન મારી દીધો અહીંયાથી. નાના હતા ને ત્યારે અમે છે ને આ નદીએ છે ને નાહવા, સંડાસ બાથરૂમ ને બધું આ નદીએ જ આવતા. કારણ કે પહેલાં તો છે ને કંઈ આવું કંઈ હતું નહીં. સંડાસ બાથરૂમનું એવું કંઈ હતું નહીં. પીવાનું પાણી નદીએ ભરવા આવવાનું, નાહવાય નદીએ આવવાનું, સંડાસ પાણી નદીએ આવવાનું, બ્રશ કરવું હોય તો નદીએ આવવાનું, મહેમાન આવે તો બધા નદીએ લઈ આવવાના. આજથી 20 વર્ષ પહેલાં બધું છે ને
એવું હાલતું હતું. હવે અત્યારે તો બધાને બહુ સુવિધાઓ થઈ ગઈ છે, સંડાસ બાથરૂમના અંતે ને હવે તો કોઈ નદી આવે નહીં. બાકી આખા ગામને અહીં નદીએ જ સવારે આવવાનું બધાને. કોઈ સંડાસ આવ્યા હોય તો કોઈ નાવા આવ્યા હોય ને કોઈ કપડાં ધોવા બૈરાઓ છે તો કપડાં ધોવા આવ્યું હોય ને એવું બધું આમ આખી નદીમાં છે ને કામ હાલતા ને. હવે અત્યારે તો મગેરું એટલું થઈ ગયું ને કે હવે તો આમાં કોઈ નાવા તો શું પગ ધોવાય ના આવે, કારણ કે મગેરો જ એટલી છે. આગળ મેં એક તમને બતાવી હતી એવી રીતે આ ડોરું પાણી છે તો એટલું દેખાય છે, એમાં પછી તો બહુ જાજુ દેખાય નીર પાણી થાય ને પછી. બાકી અમારું બચપન છે ને બહુ મસ્ત અહીં નાવા ધોવામાં મજા આવતી નદીમાં. અને અહીંયા આપણે જ્યાં નિવેદ કર્યા હતા ને માતાજીના ત્યાં છે ને ત્યાં તો નાવાની ઓર જ મજા આવતી. ઉપરથી પડવાનું નદીમાં, કોઈ જાતનું ટેન્શન જ નહીં, કંઈ મગરું બગરું કંઈ હતી નહીં. ને બધા ગામના છોકરા મારી એજના છે ને જ્યારે એની જવાનીમાં હતા ને 17-18 વર્ષની 15 વર્ષની એજમાં, ત્યારે તો બધાને તરતા આવડતું. એ ઉંમરના જે છોકરા છે બધાને તરતા આવડે, છોકરીઓથી લઈને મોટી લેડીઝો, વૃદ્ધો, છોકરાઓ, છોકરીઓ બધાને તરતા આવડે અમારી એજના જે છે ને, કારણ કે બધા નદીએ જ નાવા આવતા. આવી છે અમારી કંઈક નદી. આવું બધું જોવું ને તો ગીરમાં જ આવવું પડે વાલા. નદીમાં છે ને પાણી તો નીર થઈ ગયું હતું, પણ ઉપરવાસમાં છે ને ડેમ છે અમારે, તો એના દરવાજા ખોલવામાં આવ્યા છે ને. ડેમ છે ને ઓવરફ્લો થઈ ગયો છે એટલે દરવાજા ખોલવામાં આવ્યા છે, એટલે પાણી છે ને અત્યારે ડોરું આવે છે. તો મગર પાછી છે ને ભાગી જો અહીંથી જો વહી ગઈ પાણીમાં. અહીંયાથી જાય જો મગર હતી ને ગાડી જોવા મળી ને બોર્ડે માર્યું છે મગરથી સાવધાન. બાકી આ પુલ બની ગયો, નકર તો છે ને બધા બહુ હેરાન થતા આમાં. બાકી આ બાજુ જો એનો આખો નજારો. એક ખૂણામાં છે ને કૂવો હતો, એ દુષ્કાળ પડ્યું ને ત્યારે એમાં પાણી ખાલી 15, 17, 18 જેવો હતો. એમાંથી બધા હિસીને છે ને પાણી ભરતા ને કપડાં ધોવાનું ને બધું હાલ્યું જતું. દુકાળના વર્ષો છે ને એ કૂવે પાર પાડી દીધા હતા. નારિયેરી દેખાય ને એ વાડીવાળાને છે ને કૂવો છે, એમાં પાણી ખૂટતું જ નથી. એ ત્યારે દુકાળના વરામાં છે ને ટેન્કરો ત્યાંથી ભરાતા, રાહત કમાલતા ને ત્યારે. બાકી જો એક મોર આવે છે, બતાવું તમને, ઝૂમ કરીને બતાવું. જો બોલો આપણે ઓલું લોકગીત છે ને, મારે ટોટલે બેઠો મોર ક્યાં બોલે, એ મોરલો જો અહીં બેઠો બેઠો બોલતો હોય. નાના હતા ને ત્યારે અમે છે ને આ ધાર ઉપર છે ને બહુ આવતા. જો આ ધાર છે ને ઝૂમ કરીને બતાવું. અત્યારે અહીંયા છે ને 2-3 જણા તો છે જ ઓલરેડી. એ ધાર ઉપરથી છે ને દરિયાની સપાટી દેખાય અહીંથી, એટલે આ ધાર ઉપર નાના હતા ને ત્યારે બહુ આવતા અમે. ફ્રેન્ડ આવી ગયા છે ડૉક્ટર સાહેબ. ઢોર ડાખરને ભીતે છાણા હોય, બાકી મળવા જેવા માણા હોય, એ બધું અમારા ગામડામાં હોય. જો વાયુ છલકાઈ ગઈ ને એટલે આવી રીતે છે ને 2 મોટરો ચાલુ કરીને જ આમ વાયામાં પાણી કાઢવા પડે. માંડવીમાં ને એમાં પાણી લાગી જાય એટલે છે ને આવી રીતે મોટરો ચાલુ કરવી પડે. 2 મોટર છે ને આગળ હાલતી, 1 મોટર આવેલા. જો આ છે ને પાણી સીધું વાયામાં વયું જાય. ડાર અને વાયુ હોય ને એમાંથી પાણી ઉલેસવું પડે, કારણ કે પાવર હોય ને ત્યારે સતત મોટર ચાલુ રાખવી પડે, એટલે કૂવામાં પાણી, વાયુને ડારમાં પાણી ઓછું થઈ જાય ને એટલે જમીનમાંથી ભેજઈ વયો જાય ને માંડવીમાં છે ને નુકસાન ના કરે. એ માટે છે ને મોટરો ચાલુ રાખવી પડે.